નમસ્કાર મિત્રો, કોઈ ભ્રષ્ટ અધિકારીને બચાવવા સમાજ જ્યારે મેદાનમાં ઉતરે છે ત્યારે એવું લાગે છે કે આ લોકો પતનના માર્ગે છે કે પછી ભ્રષ્ટાચારીઓને લઈને તેઓ કોઈ ફાયદો શોધી રહ્યા છે. વાત જે પણ હોય, પરંતુ કોઈ પણ સમાજ ભ્રષ્ટાચારીઓની તરફેણ કરે એટલે સમજવું કે આ લોકો કોઈ મોટી ભૂલ કરી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ પાટીદાર આંદોલન સમયના હાર્દિક પટેલના સાથી અને હાલમાં ભાજપ માટે કામ કરનારા વરુણ પટેલની. સુરેન્દ્રનગરના સસ્પેન્ડેડ પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલના બચાવમાં વરુણ પટેલ આવી ગયા છે. તેમણે એક રેલીમાં કહ્યું કે કોઈ મુસ્લિમની ફરિયાદ પર હિન્દુ અધિકારી સામે આ મોટું ષડયંત્ર કરાયું છે. તેમણે હિન્દુત્વની વાત કરતી પોતાની જ ભાજપ સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. કહ્યું રાજેન્દ્ર પટેલ પાટીદાર સમાજના છે એટલે તેમને આ બધું સહન કરવું પડી રહ્યું છે. તેમને ફસાવવામાં આવ્યા છે. જો કે આ પાટીદાર નેતા એ ભૂલી ગયા છે કે ઈડી કે એસીબી જેવી કોઈ પણ એજન્સી પુરાવા હોય તો જ કોઈ અધિકારીની સામે કાયદાકીય કાર્યવાહી કરતી હોય છે. અંદાજે 1500 કરોડ રૂપિયાના સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં એજન્સીઓએ રાજેન્દ્ર પટેલ સામે આ કાર્યવાહી કરી છે અને કરોડ રૂપિયાની મિલકતોના ખુલાસા પણ ટૂંક સમયમાં કેસમાં થવાના છે. નાયબ મામલતદાર કક્ષાના અધિકારીના ઘરેથી લાખો રૂપિયા જપ્ત કરાયા બાદ તેમને સ્વીકાર્યું છે કે લાંચનો રૂપિયો રાજેન્દ્ર પટેલ સુધી પહોંચતો હતો. ભ્રષ્ટાચાર સામે તપાસ કરતી એજન્સીઓને પણ વરુણ પટેલે ખોટી ગણાવીને ભ્રષ્ટ રાજેન્દ્ર પટેલનો સાથ આપ્યો છે. જો કે વરુણ પટેલ અહીં ભૂલી ગયા છે કે કોઈ પણ સમાજ કોઈ ભ્રષ્ટાચારીનો બચાવ ક્યારેય કરતો નથી. કદાચ તેઓ અને કેટલાક તેમના જૂના સાથીઓ જ ભ્રષ્ટ અધિકારીના બચાવમાં ઉતર્યા છે. બાકી તો જનતા ભ્રષ્ટ રાજેન્દ્ર પટેલ સામેની કાર્યવાહીથી ખુશખુશાલ છે. વરુણ પટેલે એમ પણ કહ્યું કે ગાંધીનગરમાં બેઠેલા બધા દૂધે ધોયેલા નથી. હું હવે ગુજરાતમાંથી બહાર રૂપિયા મોકલનારા હિન્દી ભાષી આઈએએસ અધિકારીઓની સામે આંદોલન કરવાના મૂડમાં છું. જો કે વરુણ પટેલે આ કામ કરવું જોઈએ, કારણ કે તેઓ ખોટી વાતની સાથે સાચી વાત પણ બોલી ગયા છે કે તેમની ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે અને બાબુઓ બેફામ બન્યા છે. બહારથી નોકરી માટે ગુજરાત આવતા અધિકારીઓ કરોડ રૂપિયા બનાવે છે તેવી ચર્ચાઓ તો વર્ષોથી થાય છે, પરંતુ કોઈ એક બે અધિકારીઓની બાત કરતા કોઈની સામે પણ સરકારે અત્યાર સુધી કોઈ મોટી કાર્યવાહી કરી નથી. આ અધિકારીઓ ગુજરાતમાંથી વર્ષે કરોડો રૂપિયા બહાર લઈ જાય છે અને ભ્રષ્ટાચારનો રૂપિયો ખાઈને તાજા માજા થાય છે. હવે વરુણ પટેલ જો આવા અધિકારીઓ સામે કોઈ આંદોલન શરૂ નહીં કરે તો તેમને સોશિયલ મીડિયામાં ચોક્કસથી લોકો સવાલો કરવાના છે. મીડિયા પણ તેમને પૂછી રહ્યું છે કે ખરેખર તમે ભ્રષ્ટ અધિકારીઓ સામે લડવા નીકળ્યા છો કે પછી સમાજના નામે પોતાનો કોઈ ખાનગી ફાયદો કરવા માટે નીકળ્યા છો. હાર્દિક પટેલના એક સમયના સાથી વરુણ પટેલને સોશિયલ મીડિયામાં અત્યારે ગારો પડી રહી છે, કેમ કે તેમને સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટરનો બચાવ કર્યો છે. લોકો હવે વરુણ પટેલને પૂછી રહ્યા છે કે તમારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ ક્યાંથી આવી તેનો તમે જવાબ આપો. કોઈ પૂછી રહ્યું છે કે ભ્રષ્ટ અધિકારીનો બચાવ કરતા તમને જરા પણ શરમ નથી આવતી. આ મહાશય જનતાનું ખૂન પીનારા રાજેન્દ્ર પટેલ જેવા અધિકારીના પક્ષમાં બેસી ગયા છે તેવું સોશિયલ મીડિયામાં લોકો કહી રહ્યા છે. તેમાં પાટીદાર સમાજના લોકો પણ વરુણ પટેલને સવાલ કરી રહ્યા છે. પાટીદાર સમાજના અનેક મુદ્દાઓ મૂકીને વરુણ પટેલ એક ભ્રષ્ટ બાબુની તરફેણ કરવા મેદાને ઉતર્યા છે અને તેમને ન્યાય નહીં મળે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે તેવું તેમણે નિવેદન આપ્યું છે. જો કે તેઓ એ પણ ભૂલી ગયા છે કે આ જ ભાજપ સરકાર છે જેની સામે તમારે પણ નમીને કેસરીઓ ધારણ કરવો પડ્યો હતો. આંદોલનના નામે તમારે કોઈ પણ સમાજને હવે ગુમરાહ ન કરવો જોઈએ. બીજી તરફ વરુણ પટેલે એવી પણ વાત કરી છે કે રાજ્યમાં ગુજરાતી અધિકારીઓની દુર્દશા છે અને બહારથી આવતા અધિકારીઓ અહીં તાગડદિન્ના કરે છે. જો કે આ વાત ઘણા અંશે સાચી પણ છે. ગુજરાતમાં આઈએએસ અધિકારીઓની જે ગુજરાતી આઈએએસ અધિકારીઓ છે તેમની ખરેખર દુર્દશા છે. ઘણા અધિકારીઓને વર્ષો સુધી સાઇડ પોસ્ટિંગ મળે છે. ઘણા અધિકારીઓ નિવૃત્ત થાય ત્યાં સુધી તેમનું પ્રમોશન પણ થતું નથી અને તેઓ હેરાન થાય છે. અને આ બધું બહારના અધિકારીઓની ગેંગ કરાવતી હોય છે તેવા આક્ષેપો થયા છે. આ મામલો ઘણા વર્ષથી ચર્ચામાં છે કે આપણા ગુજરાતમાં જે સ્થાનિક અધિકારીઓ છે તેમની સાથે ભેદભાવ કેમ કરાય છે. જો કે આવા મુદ્દે વરુણ પટેલ સરકાર સામે લડત આપશે તો કદાચ ગુજરાતી અધિકારીઓને ન્યાય મળશે. બાકી રાજેન્દ્ર પટેલ જેવા ભ્રષ્ટાચારીઓની સમાજ સાથે કોઈ લેવા દેવા નથી. સમાજના નામે પોતાના રોટલા શેકવાનું વરુણ પટેલે હવે બંધ કરવું જોઈએ. નમસ્કાર.